હાલો મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે ને બધાના ગુડ મોર્નિંગ, હાર્દિક સ્વાગત છે ને આજે તો આપણે ગામમાં હતા મહેશભાઈના ઘરે, તમે જોઈ શકો છો. અને આ છે મારા ગામનો નજારો. અહીંથી કંઈક આવું ગામ મારું લાગે છે. ડ્રોન હોય તો એક નંબર સીનાવ, પણ એ તો કાંઈ નહીં આપણી પાસે. જો આ મારા ગામનો ટાવર છે અને આમાં હિન્દી છે. ફૂલ મજા આવે ને એવો નજારો છે સવારનો. હવે જો સુરત દાદા ઉગીને ચડી ગયા છે, એમાં કાંઈ ન ઘટે. હાલમાં તો આપણે આજે આવ્યા હતા માતાના મઢે દર્શન કરવા માટે, ને મેં દર્શન કરી લીધા. તમે બધા દર્શન કરી લો, જય ખોડિયારમાં કોમેન્ટ કરી નાખજો. અને હવે આપણે જઈએ એવી હનુમાન દાદાએ, અને અહીંયા ઘણા સીન નહીં આવે કારણ કે અહીંયા અમારા હનુમાન દાદાએ વિડીયો ઉતરાતો નથી. એટલે હાલો મિત્રો, બધા કોમેન્ટ કરી નાખો, જય ખોડિયારમાં માનતા હોય બધા કોમેન્ટ કરી નાખો. હાલો પછી તો ફાઇનલી આપણે નિશાળ આવી ગયા એવી, કારણ કે આપણે નિશાળમાં હનુમાન દાદા હતા, અહીંયા દર્શન કરી લીધા છે. અને આજ શનિવાર હતો એટલે જો બધા એને નિશાળે હટ ખુલી ગઈ હતી. અને પછી આપણે બાઇક લઈને નીકળી ગયા એવી વાડી બાજુ, કારણ કે આજે આપણે વાડીએ જઈને કંઈક કામ તો કરવું પડશે ને. હવે આને મોડું થઈ ગયું હોય એમાં તે શનિવાર હતો એટલે આપણે ગયા હતા. હાલો મિત્રો, તમે જોઈ શકો છો આપણી વાડીનો નજારો. સવારમાં કંઈક આવો છે. અને અત્યારે તો આમ ખરેખરનું રૂડું રૂપાળું લાગે. અને હાન પડે અને વરસાદ ન આવે એટલે આ બધી કરમાઈ જાય, કારણ કે વરસાદ કાંઈ છે ને એટલે અત્યારે દર્શન લાગે છે. અત્યારે આપણા હાલમાં તો પડામાં આંટો મારવા માંડ્યા એવી, કારણ કે આંટો તો મારવો પડે તો મજા આવે. અમારે ખેડૂને એવું હોય એટલે ફરતો એક આંટો મારી લેવી અને પછી કંઈક કામ કરવા માંડવી. આપણે આ ખેતરમાં ખડ દેખાય એ હું લઈ લેવી. હાલો મિત્રો, ફાઇનલી તમે જોઈ શકો છો સંજયભાઈએ બાઇક ઉપાડી લીધું છે અને એ બાઇકમાં આપણે પાછળ બેસી જાવી એવી. અને હવે અમે જાવી છીએ આ વાડીએથી દાદાનું ભાગ્યું રાખેલ છું એ વાડીએ. અહીંથી 3-4 કિલોમીટર શેટી છે. અને પછી તમે જોઈ શકો છો તાર ફેન્સિંગ વાળી વાડી આવી ગઈ છે. અને તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફૂલ મજા આવી જાય, એમાં કાંઈ ન ઘટે. અને પછી ફાઇનલી આપણે ઉદામડા નાગડકા રોડમાં ચડી ગયા એવી, અને આપણે ઉદામડા બાજુ નીકળી ગયા. હાલો મિત્રો, તમે જોઈ શકો છો આ કેવો નજારો એક નંબર છે, એમાં કાંઈ ન ઘટે. આ રોડથી નીલી સાઈડ છે કે કોડિયાવાળી બાજુ, ને આ છે રોડને એન્કરની સાઈડ. તમે જોઈ શકો છો કેટલો ફરક છે. તમે જુઓ, આ બાજુ લીલું ને આ બાજુ પડતર, એમાં કાંઈ ન ઘટે, કારણ કે એટલો ફેર પડી ગયો. તમે જોઈ શકો છો એમાં કાંઈ ન ઘટે. આ કોડા બાજુની સીમ છે અને આ ગઢ અમારી બાજુની સીમ છે, ગઢ હાંગવીની સીમ છે. અહીંયા માળ કહેવાય છે અને આ રોડ છે વચ્ચે. અને ફાઇનલી આપણે જો હાથી એટલું આંક્યું છે 3-4 વખાડા. અને પછી પોરો ખાવા એ જાવી એવી દાદાની ઓટીએ લીમડા હેઠે ખાટલો ટાળ્યો છે. અને પછી આપણે પાછું હાઈ ત્યાં આંકવાનું છે અને ફૂલ બાકાજી બોલાવાની છે, એમાં કાંઈ ન ઘટે. પછી તમે જુઓ આ સેટે પુગાડ્યું છે અને 7-8 બીજા વખડા હાંકી અને પાછો પોરો દીધો છે, કારણ કે મોટરસાઇકલનું એન્જિન થઈ ગયું હતું ગરમ અને આપણે પાણી પીવા જવું પડે એવું હતું. એટલે તો પછી આપણે નીકળી ગયા એવી. અને તમારા બધાને ખાલી સપોર્ટ જ કરવાનો છે. તમારો ભાઈ તમારી માટે નવું દરરોજ લાવતો રહેશે, એમાં કાંઈ ન ઘટે. ને પછી તમે જોઈ શકો છો ફાઇનલી આજ વિશે મૂક્યું હાંતી અને પાછું પૂરું કરી દીધું કમ્પ્લીટ. આપણે હાંકીને જો પાછું અંદર ચડાવી દીધું મોટરસાઇકલ, કારણ કે વરસાદ આવે તો પલ્લે નહીં. અને પછી ફાઇનલી આપણે બોલેરામાં બેસી ગયા એવી, એમાં કાંઈ ન ઘટે. અને પછી આપણે નાગડકા બાજુ ચડી ગયા એવી રોડે, કારણ કે આપણે જવાનું હતું નાગડકાથી આમ અહીંથી 1.5-2 કિલોમીટર સેટો, અહીંયાથી વળી જવાનું છે. અને એ જંગલ આવશે પણ એ આમાં નહીં આવે, કારણ કે એ પછી બધી ન તમને દેખાડ કરે. હમણાં દેખાડ્યું તો એવો નજારો હતો, એક બાજુ ને એક બાજુ કેવું પડતર. હલો મિત્રો, ફાઇનલી આપણે હાલમાં તો આપણે હાથે હાંકીને વીએ એવી દાદાને લે. અને તમે જોઈ શકો છો દાદાએ આપણને આપ્યું છે ભીંડો શાક કરવા માટે. હવે શાક આપણે કરવી તો ભલેના કાકાને દઈ દઈશું, કારણ કે ભીંડો આપણને કંઈ ભાવે નહીં, એટલે આપણે કાં દઈ દઈશું ને કાં બેમાં એક કામ કંઈ કરશું. વાડીએ પૂજી ગયા એવી. અને હવે આ લગભગ
છેલ્લો કટકો હે એટલે બધાને કાલે નવા વ્લોગમાં મળશે. બધાને બાય બાય, ટાટા. અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હવે નેક્સ્ટ વ્લોગમાં મળશે બધાને.